ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેમનું દર્દ બહાર આવ્યું છે, જેમણે પોતાની વાત રજૂ કરી છે। પક્ષ પલટો કરનાર નેતાઓ સાથે બળાપો કાઢ્યો, નામ લીધા વિના પક્ષના નેતાઓ સામે બળાપો કાઢ્યો છે। જે આગેવાન નેતાઓએ મત નથી આપ્યા તેમને ટાટા બાય બાય આ વાત કરશન બારડે જણાવી છે। વેરાવળ સોમનાથથી કઠણાઈ શું છે એ ખબર નથી પડતી। 20 વર્ષ એમએલએ તરીકે કોંગ્રેસે ટિકિટ આપી, એ પણ બીજા તાલુકામાંથી। લોકસભાની ચૂંટણી આવે એટલે વંડી ઠેકીને ભાગી જાય છે, વિધાનસભાની ચૂંટણી આવે એટલે એ જ નેતા પાછા આવી જાય। આ વાત કરશન બારડ કહેતા નજરે પડ્યા। એક નેતા આવું કરે તો કોંગ્રેસની આખી ટીમ તૂટી જાય। એમએલએ તરીકે આવે એટલે આજીજી કરવાની। તો કરશન બારડ જેઓ આજે ખુલીને પોતાની વાત કહેતા નજરે પડ્યા, તેમણે પોતાનો બળાપો કાઢ્યો, નામ લીધા વગર તેમણે પક્ષના નેતાઓ સામે જ બળાપો કાઢ્યો છે। વેરાવળ સોમનાથની કઠણાઈ શું છે એ ખબર નથી પડતી। અને ગુંજાભાઈ, અમારે વેરાવળ સોમનાથની તો કઠણાઈ શું છે તમને ખબર નથી પડતી। મને કઈ કહેવામાં સંકોચ નથી કે આપણે કોઈ ફાટી મળતા નથી, પણ અંદરની વેદના બોલે છે। 20 વર્ષ ધારાસભ્ય તરીકે જસાભાઈ બારડને કોંગ્રેસે ટિકિટ આપી, એ પણ બીજા તાલુકામાંથી, સૂત્રાપાડા તાલુકામાંથી, અને લોકસભાની ચૂંટણી આવે એટલે એ પણ વંડી ઠેકીને ભાગી જાય, પાછા આવી જાય વિધાનસભાની ચૂંટણીમાં। આ અમે જોતા એવા। અને આ ભાઈ જે ચૂંટણીની ટિકિટ આપી પણ 10 વર્ષથી આવી છે, લોકસભાની ચૂંટણી આવે એટલે એ પણ વંડી ઠેકી જાય। અમારે કરવાનું શું? કોંગ્રેસની આખી ચેનલ તૂટી જાય એક ચૂંટણીમાં નેતા આમથી આમ કઈ કરે તો। એટલે હીરાભાઈ ને તમને બેને મારે બે હાથ જોડીને નમ્ર વિનંતી એ છે કે આવતી વિધાનસભામાં ગમે તે ટિકિટ તમે આપો, કોઈ સમાજને આપો, અમને કઈ વાંધો નથી। કોળી સમાજને દેવી હોય તો પણ અહીં કોઈ રૂપારો કોઈ કોળી સમાજમાં આગેવાન નહીં હોય, પણ ખાનદાન આગેવાન તો વેરાવળમાં છે જ। કેટલું સહન કરવાનું? ધારાસભ્ય તરીકે આવે, 20 વર્ષથી હું જોતો આવું, આપણે એને આજીજી કરવાની, આપણે એની ખુશામત ઉપર રહેવાનું, અને કોંગ્રેસને જ્યારે જરૂર પડે તો કહેવાનું